હરે કૃષ્ણ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડ પ્રણામ. આપ સૌનું વહેલી સવારના ભગવદ્ ગીતાના લેવલ 2 ના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ભગવદ્ ગીતાના કોર્સિસ ઇસ્કોનના રાધા ગોવિંદના મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં આપનું ભાવભીનું સ્વાગત હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી કરી રહ્યા છે. ભગવદ્ ગીતાનો આ છેલ્લો અધ્યાય ઉપસંહાર વિશે આપણે ગઈકાલે જાણ્યું. તેના શરૂઆતના ભાગને આપણે સમજો. હવે આપણે આગળ વધીશું. આ આખા અધ્યાયમાં ઉપસંહાર ત્યાગની પૂર્ણતા, ભગવાન કૃષ્ણ વૈરાગ્યનો અર્થ અને માનવીય ચેતના તથા કર્મ પર પ્રકૃતિના ગુણોનો પ્રભાવ સમજાવે છે. તેઓ બ્રહ્મ અનુભૂતિ, ભગવદ્ ગીતાનો મહિમા તથા તેના અંતિમ રહસ્યને અહીં સમજાવવાનો પ્રયાસ કરે છે, સમજાવે છે. આ અંતિમ રહસ્ય એ છે કે ધર્મનો સર્વોચ્ચ માર્ગ ભગવાનની શરણાગતિ છે, કે જે ગુણો પૂર્ણ પ્રકાશ પ્રદાન કરનારી છે અને મનુષ્યને કૃષ્ણના સનાતન ધામમાં પરત જવા માટે સમર્થ બનાવે છે. ભગવદ્ ગીતાના અંતમાં આ છેલ્લું ચેપ્ટર જે અંતિમ વ્યવહારુ અને આપણે બધા કરી શકીએ તેવો માર્ગ, ભક્તિ માર્ગ, અને એ ભક્તિ માર્ગમાં પણ પ્રભુની સંપૂર્ણ શરણાગતિ એ આપણને પાછા પ્રભુ પાસે લઈ જવામાં અને તેની સેવા સતત કરવામાં મદદ કરે છે. થોડું ઘણું આપણે હરે જે કૃષ્ણ સમજ્યા હરે તે કૃષ્ણ પ્રભુજી, હરે સાદર પ્રણામ. સાદર પ્રણામ માતાજી. સૌથી પહેલા આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંચાકલ્પતરુભ્યશ્ચ સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દત્ત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દત્ત પ્રણામ. આમ આપણે શરૂઆત જોઈ કે આ અધ્યાયમાં પ્રભુ વિવિધ ગુણો અને તેના રિપરકશન સુધા કહેવા ઉપરાંત અંતિમ અધ્યાય હોવાથી આપણને જણાવે છે કે ભક્તિ માર્ગ એ ઉત્તમ માર્ગ છે અને આ ભક્તિ માર્ગ વિક્રમી દાસ પ્રભુજી કોર્સ બનાવવાના છે. છો ને તમે તો ભક્તિ માર્ગ ઉપરાંત પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી એ સૌથી ઉત્તમ માર્ગ અને એ આપણને બધી રીતે પ્રકાશિત કરી પ્રભુ પાસે દોરી જાય છે અને પ્રભુની સતત સેવા કરવાના માર્ગમાં આપણને તે મૂકી દે છે. ગઈકાલે આપણે જે જોયું તેના 3 વિભાગ જોયા. પહેલો વિભાગ જે ખરેખર ભગવદ્ ગીતાના પહેલા 6 અધ્યાયનો સારાંશ છે અને આપ જાણો છો કે પહેલા 6 અધ્યાય એ કર્મ યોગ વિશે છે અને એ કર્મ વિભાગ તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 6 અધ્યાય 13 થી 18 સુધીના એ જ્ઞાન યોગ જ્ઞાન વિભાગ તરીકે ઓળખાય છે અને વચ્ચેના 6 કર્મ અને જ્ઞાનની વચ્ચે 7 થી 12 અધ્યાય એ ભક્તિ યોગ કે ભક્તિ વિભાગ તરીકે ઓળખાય છે. આમ પહેલા 12 શ્લોકો આખા 6 અધ્યાયનું નિચોડ છે. અનાસક્તિ સાથે કર્મ કરવું એ સાચો ત્યાગ છે અને પ્રતિક્રિયાથી મુક્તિ લાવે છે. સાચો સંન્યાસી તેની પ્રવૃત્તિઓનો ત્યાગ કરતો નથી પણ તેની પ્રવૃત્તિઓના ફળનો ત્યાગ કરે છે અને ત્યાર પછી તે ત્યાગ 3 જુદી જુદી અવસ્થાઓમાં અજ્ઞાનતામાં, રજસ ગુણમાં અને સાત્વિક ગુણમાં કેવો હોય તે વિશે આપણે જાણ્યું. બીજો ભાગ વિભાગ બી એ કર્મ શું છે. કર્મ એ એક જ વ્યક્તિ દ્વારા થતું નથી. કર્મ કરવા માટે 5 જુદા જુદા અવયવોની જરૂર પડે છે. એમાં કર્મ કરવાની જગા એટલે કે દેહ, કર્મ કરતા એટલે કે આત્મા, કર્મ ના પ્રયાસો એટલે કે એન્ડેવર અને કર્મ ની સાથે પ્રભુની સહાય, 5 જુદા જુદા અવયવો એક સાથે મળે ત્યારે કોઈ કર્મ થાય છે. આમ પ્રભુ આ વિભાગમાં આપણને એક નક્કર સત્યથી વાકેફ કરે છે કે હું જ કર્મ કરું છું એ એક અજ્ઞાનતા છે. આપણે એક જ માત્ર એમાં છીએ, બાકીના 4 જણા પણ આ કર્મ કરે છે અને તેથી જ આપણે એકલા એ કર્મના ફળના માલિક નથી. સાધારણ રીતે તો કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તમારું કર્મ કરો
અને કર્મના ફળને મારા પર છોડી દો. કર્મના ફળની આશા રાખીને કરેલું કર્મ સકામ કર્મ કહેવામાં આવે છે. એને કર્મના ફળની આશા રાખ્યા વગર અને ફળ લીધા વગરનું કર્મ એ અકામ કર્મ ગણાય છે. વિકર્મ એ એક એવું કર્મ છે કે જે આપણે ન જ કરવું જોઈએ. શાસ્ત્રોમાં તે કર્મ કરવા વિશે બંધન છે. આટલું જોયા પછી આપણે ત્રીજા વિભાગમાં આવ્યા. ત્રીજા વિભાગમાં કર્મ ગુણો તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. કર્મ અને એમાં ગુણો, ત્રણ ગુણો આપણે જાણીએ છીએ: સાત્વિક, રજસ અને તમસ. આ ગુણો તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. એટલે કર્મ એ કોઈ જીવાત્મા કરે છે તેવું નથી. જીવાત્મા તો નિમિત્ત માત્ર છે. કર્મ ડિટર્મિન કરનાર અને કર્મ કયું થશે તે વિશે અલ્ટિમેટલી આ ત્રણ ગુણોનો જ મુખ્ય ભાગ હોય છે. પાંચ પરિબળો અનુસાર જીવાત્માનું કામ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા નિર્ધારિત થાય છે. આમાં આપણે જીવાત્માનું જ્ઞાન, જીવાત્માનું કર્મ અને જીવાત્મા એઝ આ કર્તા વિશે આપણે ડિટેલમાં જાણ્યું. અને ત્રણેય જુદા જુદા ગુણમાં એટલે કે સાત્વિક ગુણમાં, રજસ ગુણમાં અને તમસ ગુણમાં શું શું ગણાય એ વિશે જાણ્યું. આમ દાખલા તરીકે જ્ઞાન, રજસ ગુણમાં મેળવેલું જ્ઞાન શું હોય, તમસ ગુણમાં મેળવેલું જ્ઞાન શું હોય અને સાત્વિક ગુણમાં મેળવેલું જ્ઞાન શું હોય તે વગેરે વિશે આપણે જ્ઞાન, કર્મ અને કર્તા વિશે જાણ્યું. હવે બાકીના ત્રણ ભાગ એટલે કે જીવાત્માની સમજ, જીવાત્માનો નિશ્ચય અને જીવાત્માની ખુશી વિશે આપણે હવે આગળ વધીશું. આમ આપણે વિભાગ સી અડધે રસ્તે છોડ્યો હતો તેને હવે આપણે પાછા રિજોઈન કરીએ છીએ અને કાલે જે આપણે કર્યું હતું તે હવે જાણી લીધા બાદ ફરીથી આપણે આગળ વધી રહ્યા છીએ. બુદ્ધેર્વેદમ ધૃતેક્ષેવ ગુણતસ્ત્રીવિધમ શૃણુ પ્રોચ્યમાનમ વશેષેણ પૃથક્વતેન ધનંજય. હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને ધૃતિ વિશે વિસ્તારથી કહીશ. તે કૃપા કરી સાંભળ. હેડિંગ આપણે જોયું હતું જીવાત્માની સમજ, બુદ્ધિ અને ડિટર્મિનેશન કે ધૃતિ એ બંને જીવાત્માની સમજમાં આવે છે અને તેથી આ બે વિશે હવે આપણે જોઈશું. બુદ્ધિ પ્રવૃત્તિમ ચમ નિવૃત્તિમ ચમ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ,
શું બંધન કરતા છે અને શું મુક્તિ આપે છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. ટૂંકમાં 3 અગત્યની વસ્તુઓ છે: શું કરવું અને શું ન કરવું. આ કરવું અને ન કરવું એ બંને આપણને વેદોમાં ખૂબ જ સરસ રીતે જણાવેલું છે. આમ જે લોકો વેદો જાણતા હોય કે જે લોકોએ વેદ વાંચ્યા હોય, વેદની પદ્ધતિ પ્રમાણે જીવન જીવતા હોય, કે પછી જે લોકોને જીવન જીવવામાં વાંચેલા વેદવાળા બ્રાહ્મણો મદદ કરતા હોય, તેવા લોકો સમજી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. તે લોકો એ પણ જાણી શકે કે શેનાથી ભય પામવું જોઈએ અને શેનાથી નીડર રહેવું જોઈએ. અને છેલ્લે એ જ વેદો આપણને શીખવાડે છે કે શું બંધન કરતા છે અને શું બંધન કરતા નથી. આમ વેદનું વાંચન આપણે કરતા હોઈએ કે વેદનું વાંચન કરેલી વ્યક્તિ દ્વારા આપણે ગાઈડેડ હોઈએ, તો આપણી બુદ્ધિ એ સાત્વિક ગુણમાં રહેલી છે તેમ કહી શકાય. યયા ધર્મમ ધર્મમ ચ કાર્યમ કાર્યમ ચાકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પૃથા પુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કામનો ભેદ કરી શકતી નથી, તે બુદ્ધિ રાજસી અથવા રજો ગુણી હોય છે. જે બુદ્ધિ દ્વારા આપણને ધર્મ અને અધર્મ વિશે જો ખબર ન પડે, કે કરવા યોગ્ય કાર્ય અને અયોગ્ય કર્મ વિશે જો ડિફરન્સ ખબર ન પડે, તો આપણી બુદ્ધિ રજોગુણમાં રહેલી છે તેમ કહી શકાય. અને છેલ્લે અધર્મમ ધર્મ ભીતિયા મન્યતે તમસા વૃત્તા સર્વાર્થાન વિપરીત બુદ્ધિ સા પાર્થ તામસી. જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે તામસી બુદ્ધિ છે. એકવાર જ્યારે મોહ પેદા થાય, મોહ અને ક્રોધ એ બંને વારસાગત ભાઈઓ છે. એ જ્યારે પણ આપણામાં પેદા થાય કે હોય, ત્યારે એ આપણને આપણી બુદ્ધિનો સર્વનાશ કરે છે. બુદ્ધિનો સર્વનાશ થાય ત્યારે આપણે વિનાશ તરફ વળીએ છીએ, જેને શરૂઆતમાં વિહવળતા કહી શકાય. આમ અહીંયા આગળ જણાવ્યું છે તેમ જો બુદ્ધિ મોહ અને અંધકારને વશ હોય, તો ધર્મ અને અધર્મ વચ્ચે આપણને ખ્યાલ આવતો નથી, અને આમ અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ સમજી બેસીએ છીએ. ટૂંકમાં આપણી ગાડી રિવર્સમાં જઈ રહી છે
અવળી દિશામાં જઈ રહી છે અને આવી ગાડી ધરાવતા આત્માઓ એ તામસી બુદ્ધિમાં છે. આમ આપણે તત્વગુણ જેમાં ચોક્કસપણે આપણને ખ્યાલ આવે છે કે શું કરવું જોઈએ, શેનાથી ડરવું જોઈએ અને શું આપણને બંધન કરતા છે. જ્યારે ધર્મ અને અધર્મ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય વચ્ચેનો ડિફરન્સ ન ખબર પડે ત્યારે રજો ધર્મ અને જ્યારે મોહ અને અંધકારથી ધર્મને અધર્મ ગણીએ અને અધર્મને ધર્મ ગણીએ ત્યારે આપણે તામસી બુદ્ધિની અવસ્થામાં છીએ. ધ્રુતિ એટલે કે ડિટર્મિનેશન. ઘણા લોકોને આપણે જોયા છે કે જેઓને કંઈક કરવા બેઠા હોય તો એમ થાય કે આ કદાચ ક્યારેય નહીં કરી શકે અને છતાં તેઓમાં ઉત્સાહ અને ડિટર્મિનેશન એટલા સ્ટ્રોંગ હોય કે આપણને એ વસ્તુ કરીને દેખાડે. આમ ડિટર્મિનેશન એ બહુ મોટો ભાગ કર્મોમાં ભજવતો હોય છે અને તેથી અહીંયા આગળ કર્તાની સમજમાં બુદ્ધિ પછી ધ્રુતિ એટલે કે ડિટર્મિનેશનને પ્રભુએ સમાવેશ કર્યો છે. ધૃત્યા યથા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. હે પુતા પુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણા કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધ્રુતિ સાત્વિક કહેવાય છે. ધ્રુતિ તૂટી જાય તો એ ધ્રુતિ કે ડિટર્મિનેશન નું કોઈ કામ નહીં. તેથી ધ્રુતિ હંમેશા જો અતૂટ હોય, એ અચળ હોય અને મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખતી હોય તો એ સાત્વિક ધ્રુતિ ગણાય. યયા તુ ધર્મ કામ અર્થાન્યુત્તયા ધારયતે અર્જુન પ્રસંગેન કલાકાંડી ધૃતિ સા પાર્થ રાજસી. પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય તો તે રજોગુણી ધૃતિ કહેવાય. ધૃતિ હે જો ખાલી જે પણ કંઈ કરતા હોવ તેના ફળમાં લિપ્ત રહેતી હોય, કરતા હોય કરીને આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક ધર્મના 4 સિદ્ધાંતો તરીકે ગણતા હોઈએ છીએ. દરેક ધર્મનો અર્થ છે કે આપણે એ ધર્મ પાળતા હોઈએ, તેના પ્રિન્સિપલો જાણતા અને પ્રેક્ટિસ કરતા હોઈએ. અર્થ એટલે આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પ્રયાસ કરતા હોઈએ. કામ એટલે આપણી જે પણ કામનાઓ, ભૌતિક ઈચ્છાઓ હોય તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ અને છેલ્લે મોક્ષ એટલે કે આપણે લિબરેશન
મળે તેવી પરિસ્થિતિ પેદા કરતા હોઈએ તેને ધર્મ કહેવામાં આવે. જો આપણે ખાલી ધર્મ અર્થ અને કામમાંથી તેના ફળ માટે સદા લિપ્ત રહેતા હોઈએ તો આપણે એ રજોગુણમાં છે તેમ કહી શકાય. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ પદમેવ ચ નવીભુજતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની તેલે પાર જતી નથી એ દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી ગણાય છે. જો તમે સ્વપ્નને પાર ન થઈ શકો તો જાગૃત અવસ્થા આવી ન શકે. જો તમે સતત ભયમાં રહો તો અભય જેવી પરિસ્થિતિ ઊભી થઈ ન શકે. સતત શોકમાં રહેતા હો તો આનંદ ક્યારેય મળી ન શકે. વિષાદમાં રહેતા હો તો સુખ ક્યારેય હોઈ ન શકે. અને જો મોહ કે ભ્રમમાં રહેતા હો તો તમે કદી પણ સાચું શું છે તે જાણી શકો નહીં. આમ જેની પણ ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહને પાર ન કરી શકે તો તે ધૃતિ દુર્બુદ્ધિ ગણી શકાય. એટલે કે તે તમો ગુણમાં રહેલી હોય છે. જેમ આપણે ભૌતિક ગુણોને કહીએ છીએ કે ત્રણેય ગુણોથી પર થવું કે ત્રણેય ગુણોને પાર કરી અને ગુણાતીત બનવું, તેવી રીતે પ્રભુ એ જણાવે છે કે દરેક વ્યક્તિની બુદ્ધિ અને તેની ધૃતિ એ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહ ને બીજે પાર પહોંચેલા હોવા જોઈએ. હવે આપણે એક બીજો અગત્યનો મુદ્દો લઈ રહ્યા છીએ અને તે છે સુખ. સુખમ સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતવર્ષભ અભ્યાસાદ્રમતે પત્ર યત્ર દુઃખાંત ચ નિગચ્છતિ. હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો વિશે સાંભળ જે તેમના વડે બુદ્ધિજીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. દુઃખનો અંત ટેમ્પરરી હોય તો પણ તેને ટેમ્પરરી સુખ કહી શકાય. આમ એ ટેમ્પરરી સુખ વિશે અહીં વાત થઈ રહી છે. યત્તદગ્રે વિષમ્ય પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમાત્મ બુદ્ધિ પ્રસાદજમ. જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે તે સાત્વિક સુખ કહેવાય છે. માઇન્ડ યુ, આ જે સુખ છે તે મેઇનલી ખરેખર આત્મ સાક્ષાત્કાર થી નક્કી થાય છે. જે પણ સુખ આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જતું હોય તે સાત્વિક સુખ ગણાય. જે સુખ આત્મ સાક્ષાત્કાર
પ્રતિ બિલકુલ અંધ હોય એ તામસી સુખ ગણાય. જ્યારે જે સુખ ફક્ત ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગમાંથી પ્રાપ્ત થાય તે શરૂઆતમાં ભલે અમૃત જેવું લાગે, પરંતુ અંતે તે એક ઝેર જેવું હોય છે અને તેથી તે રજોગુણમાં કહેવાય. આમ સુખના 3 ભાગ અહીં આપણે જોઈએ છીએ. પહેલા 2 તો બહુ સહેલા છે, જેમાં આત્મ સાક્ષાત્કાર થઈ શકે અને જે આત્મ સાક્ષાત્કારથી અંધ હોય, સાત્વિક અને તમસ. જેમાં આત્મા સાક્ષાત્કાર થઈ શકે તે શરૂઆતમાં ઝેર જેવું લાગે, પરંતુ ત્યારબાદ એ અમૃત હોય છે. જ્યારે જે સુખ ફક્ત ઇન્દ્રિયો અને તેના વિષયોના સંસર્ગમાં આવી અને પ્રાપ્ત કરવામાં આવે તે ભલે શરૂઆતમાં અમૃત જેવું લાગે, પરંતુ અંતે તો જે ઝેર જ હોય છે અને તેથી તે રજસ સુખ ગણવામાં આવે છે. ન તદસ્તિ પૃથ્વીવ્યા વા દ્વિવિદેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિ જય મુક્તમ યદેભિ સ્યાત ત્રિભિર્ગુણૈઃ. આ પૃથ્વી લોકમાં, સ્વર્ગ લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. આપણી પ્લેનેટરી સિસ્ટમ, ભૌતિક જગતની 14 જુદા જુદા ગ્રહોથી બનેલી છે. પૃથ્વીનો ગ્રહ એટલે કે ભૂલોક એ વચ્ચે હોય છે. તેનેથી ઉપરના ગ્રહો, ઉપર તરફ એટલે કે સ્પિરિચ્યુઅલ સ્કાય તરફ જતા ગ્રહો એ 6 ગ્રહો હોય છે અને એ 6 ગ્રહોમાં સૌથી ટોપ પર બ્રહ્મલોક હોય છે. બ્રહ્મલોકમાં રહેવાથી મળતો આનંદ એ બ્રહ્માનંદ કહેવાય છે. ભૂલોકથી નીચે 7 લોક હોય છે અને 7 લોકનો છેલ્લો ગ્રહ એ પાતાળ હોય છે. ભૂલોકથી ઉપરના જે 6 ગ્રહો છે તેમાં દેવો અને ઉચ્ચતર કોટીના મનુષ્યો રહેતા હોય છે અને તેને આપણે ક્રમશઃ વિવિધ સ્વર્ગના ગ્રહો તરીકે ઓળખતા હોઈએ છીએ. જ્યારે ભૂલોકની નીચે જે 7 ગ્રહો છે તે 7 ગ્રહો ક્રમશઃ નીચેની યોનિઓમાં લઈ જતા હોય છે અને તેને આપણે નર્કના ગ્રહો તરીકે ઓળખતા હોઈએ છીએ. આ 7 ગ્રહો જે ભૂગ્રહ છે કે પૃથ્વી છે તેની નીચે લેયર વાઇઝ હોય છે. આમ પૃથ્વીના એક ગ્રહમાં બીજા 7 ગ્રહો પણ સમાયેલા હોય છે. જ્યારે સ્પિરિચ્યુઅલ સ્કાય કે મટીરિયલ સ્કાયમાં બાકીના 6 ગ્રહો હોય છે. આ 14 ગ્રહોમાં રહેતા દરેક જીવિત લોકો એ જીવાત્માઓ છે. ભલે તે જુદી જુદી કોટીના જીવાત્માઓ હોય, જુદી જુદી ક્વોલિટી હોય, જુદી જુદી અવસ્થા હોય, જુદા જુદા નામ હોય અને તેમના કાર્યો પણ જુદા જુદા હોય, પરંતુ તે સર્વે જીવાત્માઓ જ છે. સર્વે લોકો જીવાત્માઓ હોવાથી તે બધાને ભૌતિક સુખ માણવાની એક ઈચ્છા હોય છે અને આમ તેઓ બધા ભૌતિકવાદી
કે મટીરિયાલિસ્ટ હોય છે તે દરેકને વધતા ઓછા પ્રમાણે સુખ અને દુઃખ મળતા હોય છે અને દરેકને જે પરિસ્થિતિ હોય છે તે લગભગ એક સરખી જેવી હોય છે. ફરક એટલો હોય કે ભૂલોકથી ઉપરના ગ્રહોમાં રહેલા લોકો તેમની આવરદા વધારે હોય. તેઓ આપણે મનુષ્યોની એવરેજ આવરદા 100 વર્ષની ગણીએ તો તેમની કદાચ 1000 વર્ષની હોય. તેઓની પાસે સગવડતાઓ વધારે સારી હોય, પરંતુ તે સગવડતાઓ મેઇનલી ભૌતિક જગતને પૂરતી લિમિટેડ હોય છે. નરક તરફના ગ્રહોમાં આવરદાઓ ઘણી ઓછી હોય, બુદ્ધિ હોય નહીં. જેમ મોટા ભાગના પ્રાણીઓમાં બુદ્ધિ હોતી નથી, તેમ આ લોકો નીચલી યોનિના લોકો હોય છે તેમની આવરદા ઓછી અને તેમના કાર્યો કરવાના ઢંગ પણ ઘણા ઓછા અને લિમિટેડ હોય છે. તેમની સમજણ શક્તિ ઘણી બધી ઓછી હોવાને કારણે તેઓ ધર્મ વિશે કંઈ સમજી શકતા નથી અને કોઈ ધાર્મિક કાર્ય કરી શકતા નથી. આમ પ્રભુ અહીં જણાવે છે કે આ 14 ગ્રહોમાં રહેલા દરેક જીવાતમાં ભૌતિક ગુણો જે 3 ગુણો છે, રજસ, તમસ અને સાત્વિક, એ 3 ગુણોથી બંધાયેલા હોય છે. એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જે આ 3 ગુણોથી બંધાયેલી નથી. આમાં આપણા દેવતાઓ પણ આવી ગયા. એટલે દેવતાઓ બ્રહ્માથી માંડીને તમે જે પણ દેવતાનું નામ લો એ બધા દેવ દેવીઓ આ ભૌતિક જગતમાં ભૌતિક ગુણોથી બંધાયેલા હોય છે. હવે આપણે નવો વિભાગ શરૂ કરીએ છીએ જે 41 થી 48 શ્લોકમાં છે. સકામથી નિષ્કામ કર્મયોગ. વ્યાવસાયિક કાર્યો દ્વારા પ્રતિક્રિયાઓથી મુક્તિ. કોઈ પણ કર્મ આપણે કરીએ તો કર્મ કર્યા પછી તેનું રિએક્શન આવે. એક્શન ઇઝ ફોલોડ બાય રિએક્શન. એક્શન એટલે કર્મ અને રિએક્શન એટલે પ્રતિક્રિયા. આ જુદી જુદી પ્રતિક્રિયાઓ પ્રમાણે એ કર્મને આપણે ધાર્મિક કર્મ કે અધાર્મિક કર્મ ગણી શકાય. આમ જેટલા કર્મો આપણે કરીએ તેના ફલશ્રુતિ પ્રમાણે, ફળ પ્રમાણે આપણે ધાર્મિક કે અધાર્મિક વસ્તુઓ એકઠી કરતા હોઈએ છીએ. આ બધી વસ્તુઓ આપણા જીવનને અંતે જો આપણે જેટલી ધાર્મિક કરી એટલી જ અધાર્મિક કરી હોય તો વસ્તુ ત્યાં સેટલ થાય અને આપણે ફરીથી જન્મ લેવો ન પડે. પરંતુ દરેક જીવ એકવાર ભૌતિક જગતમાં આવે પછી એવી કોઈ વ્યવસ્થા નથી કે તે એક્ઝેક્ટલી ડ્રોમાં મેચને લઈ જાય. દરેક બંને ટીમનો એક સરખો સ્કોર થાય. આમ કોઈ પણ એક અધાર્મિક કે ધાર્મિક ક્રિયાઓ વધારે અથવા ઓછા પ્રમાણમાં થતી હોય તો તે એકાઉન્ટ સેટલ કરવા માટે આપણે બીજો જન્મ લેવો પડે. ટૂંકમાં એકવાર આપણે ભૌતિક જગતમાં આવીએ પછી એવી કોઈ પ્રક્રિયા નથી કે જે આપણે કંઈ પણ કર્યા વગર શાંતિથી આ ભૌતિક જગતથી છૂટી અને પ્રભુ પાસે પાછા જઈ શકીએ. એ જો કરવું હોય
તો તેને માટે તમારે સ્પેશિયલ પ્રયત્નો કરવા પડે અને એ પ્રયત્નો કરી અને આ બધી જ જે ખોટી પ્રતિક્રિયાઓ હોય તેને માઇનસ કરી અને તેમાંથી બહાર આવવું પડે. આ માઇનસ કરવાનો રસ્તો પહેલો માર્ગ અહીં બતાવવામાં આવ્યો છે, નિષ્કામ કર્મ. કર્મ આપણને પ્રતિક્રિયા રૂપે લાગતું હોય છે, એનું કારણ કે આપણે તેના ફળ ને ભોગવવા માંગતા હોઈએ છીએ. જેવું તમે તેનું ફળ ભોગવવાનો પ્રયત્ન કરો તેવું જ નક્કી થાય કે આ તમે કર્મ કર્યું એ ધાર્મિક હતું કે અધાર્મિક હતું. અને આમ આપણે ફળની જયારે ઈચ્છા રાખીએ ત્યારે તેની પ્રતિક્રિયા પણ ભોગવવી પડે છે. અને તેથી કૃષ્ણ ભગવાન કહે છે કે જો તમે કર્મ કરતા રહો પણ તેના ફળને પહેલેથી આશા ન રાખો, તેને વિશે વિચારો નહીં અને તેને ત્યજી દો અથવા તો તેને મને સોંપી દો, તો તમારે કોઈ પ્રતિક્રિયા ભોગવવાની રહે નહીં. ટૂંકમાં આપણે આ જીવનમાં આવ્યા પછી જો બધા જ કર્મો એવા કરીએ કે જેના ફળની આપણને બિલકુલ ઈચ્છા આશા કે સંભાવના નથી, તો ચોક્કસપણે આપણે એક નવી પરિસ્થિતિ પેદા કરીએ અને તેને નિષ્કામ કર્મયોગ કહેવાય, જેમાં વ્યક્તિ કર્મો કરે છે પરંતુ તે કર્મના ફળની ઈચ્છા એને ક્યાંય નથી. એ ફળ ક્યાં તો તેની ઈચ્છા નથી એટલે માટે તેને નિગ્લેક્ટ કરે છે અને ક્યાં તો બહુ જ ડાયો થઈ અને એ ફળ પ્રભુને ભોગવવા માટે સોંપી દે છે. આ બંને પરિસ્થિતિમાં તેને કોઈ પણ જાતનો પ્રતિક્રિયાનો દોષ લાગતો નથી. અને આ કર્મ આ રીતે કર્યા કરે તો નિષ્કામ કર્મ યોગમાં તે મુક્તિ પામી અને આ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, જન્મ એટલે વારે વારે જન્મ લેવો, મૃત્યુ એટલે જન્મ લેવા પછી મરવું તો પડે, જરા એટલે ઓલ્ડ એજ, દરેક જીવ જે જન્મે તે ઓલ્ડ એજ એને આવતી હોય, અને છેલ્લે વ્યાધિ, ટાઈમ એન્ડ અગેઇન આપણે લોકો બધા વ્યાધિના સંસ્કરણથી હંમેશા એના આક્રમણથી એનો ભોગ બનતા હોઈએ છીએ. તેના 3 કારણો વિશે આધ્યાત્મિક, આધિદૈવ અને આધિભૂતા. આધ્યાત્મિક એટલે જે પણ દુઃખ કે મિઝરી થાય તે મારા કારણે થાય અને મને જે દુઃખ લાગે. આધિ ભૌતિક એટલે કે જે બાકીના લોકો છે, એ લોકો જે જીવાત્માઓ છે તેના તરફથી મને કંઈક દુઃખ કે મિઝરી મળે એ. અને છેલ્લે આદિ દૈવિક એટલે કે દેવી દેવતાઓ અને ભગવાન તરફથી જે પણ દુઃખ મને મળે તે. આમાં 3 પ્રકારના દુઃખો માંથી મુક્ત થવું હોય તો આ નિષ્કામ કર્મ એ એક યોગ છે. હવે જો તમે સમજ્યા હો તો હવે જો હું વાંચું છું તે તમે બરાબર સમજી શકશો. તમામ કાર્ય ગુણો દ્વારા નિયંત્રિત થાય છે, આ આપણે પહેલા જોયું. તેમ છતાં નિષ્કામ કર્મયોગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર તરીકે કર્મ કરીને કર્મની પ્રતિક્રિયાઓથી મુક્ત થઈ શકે છે. જ્યારે તે કર્મ દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે, આ કર્મ જો ભૂલથી પણ કરવામાં આવે તો બીજાના વ્યવસાયને સ્વીકારવા કરતા વધુ સારું છે. સૂચિત ફરજો ક્યારે પાપી પ્રતિક્રિયાઓથી
પ્રભાવિત થતી નથી. ટૂંકમાં મેં જે સમજાવ્યું તેનું એ જ અર્થઘટન સંસ્કૃત ભાષામાં આવી રહ્યું છે. 4 વર્ણ આપણે જોયું કે 3 ભૌતિક ગુણો છે અને તે ભૌતિક ગુણો આખી માનવ જાતને વૈદિક રીતે આપણે વિચારીએ તો 4 ગુણ અને 4 આશ્રમમાં વહેંચી શકાય. 4 વર્ણ એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણના લોકો તેમના પોતાના ગુણોના હિસાબે તેમનું વર્ગીકરણ થાય છે. તેઓ ક્યાં જન્મ લે છે તે પ્રમાણે તેમનું વર્ગીકરણ થતું નથી. ટૂંકમાં બ્રાહ્મણને ઘેર જન્મેલો બાળક બ્રાહ્મણ પણ હોઈ શકે, ક્ષત્રિય પણ હોઈ શકે, વૈશ્ય પણ હોઈ શકે કે શૂદ્ર પણ હોઈ શકે. અને આ જ રીતે દરેક બાકીના 3માં પણ બાળક ગમે તે હોઈ શકે. બાળકની નો સ્વભાવ, બાળકનો સ્વધર્મ તેને કઈ તરફ વધારે ખેંચે છે તે ગુણો પ્રમાણે તેનું વર્ગીકરણ આ 4માંથી એક વર્ણમાં થાય છે. આશ્રમોમાં તો બહુ સહેલું છે. બ્રહ્મચર્ય આશ્રમ પહેલા 25 વર્ષ, જ્યારે વ્યક્તિ જીવાત્મા બ્રહ્મચર્ય પાળે છે, સેક્સ કે સેક્સના કોઈ પણ અંગ વિશે તે કદી વિચારતો નથી, ગુરુકુળમાં રહે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, યજ્ઞોપવિત કરે છે, સંસ્કાર પ્રાપ્ત કરે છે અને તે પહેલા 25 વર્ષ જીવનના તેમાં રહે છે. ત્યાર પછી ક્યાં તો તે સંન્યાસ સ્વીકારે છે અને આ એ બાળ બ્રહ્મચારી થાય છે. આપણે મંદિરમાં ઘણા બધા બ્રહ્મચારીઓને જોઈએ છીએ જેઓ બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા હોય છે અને તેઓ 25 વર્ષ પછી પણ ગૃહસ્થાશ્રમને અપનાવતા નથી. બીજો રસ્તો એ આ ગૃહસ્થાશ્રમને અપનાવવો તે છે જેમાં વ્યક્તિ પોતે અપ્રોપ્રિએટ વ્યક્તિ સાથે લગ્ન કરે છે અને બંને વ્યક્તિઓ કૃષ્ણ કોન્શિયસ જિંદગી જીવતા હોય છે અને બધા જ ભોગો ભોગવતા હોય છે, પરંતુ તે ભોગો રેગ્યુલેટેડ હોય છે અને એમના એ રેગ્યુલેશન શાસ્ત્રમાં વર્ણવેલા નિયમો પ્રમાણે થતા હોય છે. આમ જિંદગી રેગ્યુલેટેડ હોવાથી તે પાપી જિંદગી બનતી નથી. તદુપરાંત તેઓ જ્યારે બાળકો પણ પ્રાપ્ત કરે છે ત્યારે તે બાળકો કૃષ્ણ કોન્શિયસ ચિલ્ડ્રન તરીકે તેઓ મોટા કરી અને તેમને પણ પ્રભુ તરફ દોરી જવાનો માર્ગ બતાવે છે. ગૃહસ્થાશ્રમ એ એક જ આશ્રમ છે કે જેમાં સેક્સનું કન્સેશન આપવામાં આવે છે. તેની પછીના 2 આશ્રમો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. વાનપ્રસ્થાશ્રમમાં વ્યક્તિ પોતે જ પોતાની મેળે સેક્સ છોડી દે છે અને સંન્યાસ આશ્રમમાં એનો કોઈ અવકાશ હોતો નથી. આમ 4 આશ્રમો અને 4 વર્ણો એ આપણી સોસાયટીને ડિવાઈડ કરતા હોય છે. લેટ અસ સી એ લોકો અહીંયા શું કહે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વિષમ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ
વૈગુણે હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલો તેમનો સ્વભાવ અને એ સ્વભાવ પ્રમાણે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. મેં સમજાવ્યું તેમ એ જન્મજાત ઇનહેરિટન્સ હોતું નથી કે જન્મજાત વંશ તરફથી જે તમને મળ્યું છે તે સાચું નથી. એ આપણા દેશમાં અંગ્રેજો આવ્યા, તેમણે એ જે નક્કી કર્યું કે દરેક માણસ એ એના જન્મથી નક્કી થાય છે, એ તેમની ખોટી સમજણ હતી અને તેથી આ સરસ મજાનો વર્ણાશ્રમ ધર્મ એને તેમણે જાતિવાદમાં ફેરવી નાખ્યો. એક મહત્વનું અંગ જ્યારે કોઈ બહારની વ્યક્તિ બરાબર સમજી શકે નહીં તો સુંદર રીતે વર્ણવેલા આ વર્ણાશ્રમ ધર્મ અને તે મુજબ ચાલતી આપણી અનેક હજારો વર્ષની સંસ્કૃતિ જાતિવાદમાં કન્વર્ટ કરી અને અત્યારે આપણે બધાએ જાતિવાદ જોઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે બ્રાહ્મણોને ત્યાં આ જાતિવાદ થવાથી અનેક રાક્ષસો જન્મ લેવા માંડ્યા અને આ બ્રાહ્મણોને ત્યાં તેમના પુત્રો એ બ્રાહ્મણ ક્વોલિફિકેશન ધરાવતા હોતા નથી. તો પછી તેમને બ્રાહ્મણ કઈ રીતે કહી શકાય? શમો નમસ્તપઃ શૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા, આ બધા સર્વ સ્વાભાવિક ગુણો છે તેને આપણે બ્રાહ્મણો તરીકે ઓળખી અને તેના બ્રાહ્મણ કર્મો કહીએ છીએ. લિસ્ટ આપ્યું છે અહીંયા આગળ. શાંતિપ્રિય હોય, આત્મસંયમી હોય, તપ કરતા હોય, પોતે પવિત્ર અને ચોખ્ખા હોય, સહિષ્ણુતા વાળા હોય, સત્યનિષ્ઠા હોય, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા જાણતા હોય. શૌર્યમ તેજો ધૃતિ દ્રાક્ષમ યુદ્ધે પલાયનમ દાનમીશ્વર ભાવશ્ય ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. વીરતા, શક્તિ, સંકલ્પ, દ્રક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને નેતૃત્વ એ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. કોઈ રાજા હોય અને કોઈ આઈડિયલ રાજા હોય તો તેનામાં આ બધા ગુણો હોય જ. રામને રાજા ગણો તમે તો રામમાં આ બધા જ ગુણો હતા અને તેથી રામ ભગવાનને ક્ષત્રિય ગણાવ્યા હતા. કૃષિ ગોરક્ષણ વાણિજ્યમ વૈશ્વકર્મ સ્વભાવજમ પારિચર્યાત્મકમ કર્મ શુદ્ર સ્વાપી સ્વભાવજમ. ખેતી, ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. ટૂંકમાં કયા લક્ષણો બ્રાહ્મણોના, ક્ષત્રિયના, વૈશ્યના અને શૂદ્રના તે વિશે આ 3 શ્લોકમાં આપણને જણાવવામાં આવ્યું છે કે કયા કયા લક્ષણો હોય.
ચાર વર્ણમાંથી કોણ ભગવાનના શરણે જઈ શકે? સ્વે સ્વે કર્મણ્યભીરતઃ સાંસિદ્ધિ લભતે નર સ્વકર્મનિરતઃ સિદ્ધિ યથાવત વિદ્યતિ તત્શૃણુ. દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. પ્રભુએ પહેલા કીધું કે મનુષ્ય પોતાના નિત્ય કર્મને સુંદર રીતે બજાવી 100% સારી રીતે કરી અને તેમાં નિપુણતા મેળવે તો તે પૂર્ણતા પામી શકે છે. હવે પ્રભુએ કહે છે કે આ પૂર્ણતા કઈ રીતે પામી શકાય તેને વિશે હવે હું તને કહું છું. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યચ્ય સિદ્ધિમ વિદતિ માનવ. જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિત્ય કર્મો નિયત કર્મો કરતો રહે છે અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. પ્રભુ આપણા સર્વના ઉદ્ભવ સ્થાન છે અને તે ઓલ પરવેડિંગ એટલે કે સર્વવ્યાપી છે. તે તેમની ઉપાસના કરતા કરતા જો મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહે તો તે પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આને કઈ રીતે સમજવું? માનો કે તમારું નિત્ય કર્મ એ પેશન્ટ જોવા, તમે ડોક્ટર છો અને તમારું નિત્ય કર્મ છે દર્દીને જોવા, દર્દીને તપાસ્યા પછી તેને શું રોગ છે તે પારખી અને તેમને યોગ્ય દવાઓ આપવી. આખી પ્રોસેસ છે. પણ તમે જ્યારે એ પ્રોસેસ કરતા હો, તમારું મગજ જ્યારે એ પ્રોસેસ કરી રહ્યું હોય ત્યારે તમે એ પ્રોસેસના કેન્દ્રમાં ભગવાનને લોર્ડ કૃષ્ણ ભગવાન કૃષ્ણને રાખો તો એ આખી પ્રોસેસ દરમિયાન તમે જે કંઈ કરતા જાઓ તે ઓટોમેટિકલી તમને પૂર્ણતા તરફ લઈ જાય. હવે આવું કઈ રીતે બને? શ્રીલા પ્રભુપાદ ગમે તે કરતા હોય છતાં દરેક ક્ષણે દરેક સમયે તેમનું ચેન્ટિંગ એટલે કે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એવું ગણગણાવતા હોય. ગુંજન એમનું એ ચાલુ જ હોય. આમ તમે બધા જ કાર્યો સારી રીતે સુખરૂપે કરી શકો પણ સાથે સાથે ભગવાનને સાથે રાખો, ભગવાનને કેન્દ્રમાં રાખો તો એ કાર્ય તમને પૂર્ણતા તરફ લઈ જાય અને તે કાર્યમાં તમે વિશ્વમાં ટોચ પર પહોંચી શકો. આપણે ત્યાં આગળ તમે વિચારો કે એજ્યુકેશન સિસ્ટમ કેવી છે તેનો આબેહૂબ ખ્યાલ
આ શ્લોક પરથી તમને આવશે. સ્કૂલમાં એક ક્લાસમાં 50 છોકરાઓ ભેગા કરે. એ 50 છોકરાઓ જુદી જુદી જગ્યાએ જન્મ્યા હોય, જુદા જુદા મા બાપના પુત્ર કે પુત્રી હોય, જુદા જુદા એન્વાયરમેન્ટમાં રહેતા હોય, જુદી જુદી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તેમના મા બાપની હોય, અને છતાં એ બધાને એક જ સરખું શીખવાડી અને એક જ સરખા પરીક્ષાના પેપરો કાઢી અને તેમને તપાસવામાં આવે કે તેઓના માર્ક કેટલા છે. એની સરખામણી અહીંયા બહુ સરસ રીતે થઈ શકે. એમ તમે કહો કે જે આ બધા લાઈનમાં ઉભેલા પશુઓ છે તેમાંથી જે ઝાડ પર પહેલું ચડી જાય અને ઝડપથી ચડી જાય તેનો નંબર 1 આવશે. તો કદાચ વાંદરો પોતે ક્વોલિફાય થાય. એના સિવાય ન તો હાથી ઝાડ પર ચડી શકે, ન તો પેલું પેંગ્વિન ચડી શકે, કે ન તો મગરમચ્છ કે કૂતરો ચડી શકે, અને માછલીને ચડવાની વાત જ ક્યાં આવી. કદાચ વાંદરાની બાજુમાં બેઠેલું પક્ષી ઝાડ પર ચડી શકે. આમ જુદા જુદા જુદી જુદી સ્કિલ ધરાવતા જુદા જુદા લોકોને એક સરખા ડાળમાં ડાળી અને પછી તેમની એક સરખી પરીક્ષા લેવામાં આવે તો એ કેટલે અંશે સફળ થાય એ ખરેખર એક ક્વેશ્ચનેબલ વસ્તુ અહીંયા કૃષ્ણ ભગવાન જણાવે છે. અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. વાંદરો ઝાડ પર છલાંગ લગાવે, પક્ષી જુદી જુદી ડાળ પર બેસે, હાથી જમીન પર ચાલતો અને પાણીમાં ડૂબતો અને પાછો બહાર નીકળતો હોય, અને પેંગ્વિન હોય એ બરફ વાળી વસ્તુમાં રહેતા હોય, જ્યારે માછલી પાણીમાં રહેતી હોય અને કૂતરો એ હાથીની જેમ જ ચારે તરફ દોડતો હોય. એ બધી વ્યવસ્થા સૌના પોતપોતાના સ્વધર્મ રૂપ કર્મ પ્રમાણે હોય છે, અને તેઓ એ જ ધર્મ બજાવતા રહે તો તે ઉત્કૃષ્ટ રીતે કરી શકે છે. ભલે તે તેમને ક્ષતિયુક્ત લાગે, પરંતુ તે સાચું અને સારું છે. નહીં કે પછી હાથી વાંદરાની જેમ ઝાડ પર ચડવા જાય, કે પછી વાંદરો હાથીની જેમ પાણીમાં ડૂબવા જાય. આમ કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે કે પોતાના સ્વધર્મ રૂપ કર્મને જ કરવું એ વધારે યોગ્ય છે, અને કોઈ પણ હિસાબે બીજાના કર્મને સ્વીકારી અને તેને કરવા લાગવું એ બિલકુલ અયોગ્ય છે. આઈ હોપ કે હું તમને બરાબર આ પોઈન્ટ સમજાવી શક્યો. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજ્યેત સર્વારંભા હિ દોષેણ ધૂમેન પ્રિયવાવૃતા. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, એવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય
સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. એનું જ બહુ આ રિફાઇન્ડ સ્વરૂપ પ્રભુએ દર્શાવ્યું છે કે જેમ ક્યાંક પણ ધુમાડો હોય તો ચોક્કસ અગ્નિ હોય જ. એવી રીતે દરેક વ્યક્તિ દોષથી આવૃત હોય છે અને જ્યારે મનુષ્ય પોતાનું સ્વભાવજન્ય સ્વ સ્વભાવજન્ય કર્મ કરતો હોય ત્યારે તે કોઈ પણ દોષથી આવૃત હોતો નથી અને તેથી તે કર્મ તેણે સારી રીતે કરતા રહેવું જોઈએ. આજનો છેલ્લો વિભાગ એ વિભાગ ઈ છે, જેમાં 49 થી 55 શ્લોકો છે. મુક્તિ દ્વારા નિષ્કામ કર્મ પછી ભક્તિ સેવા. ગોપનીય જ્ઞાન યોગ દ્વારા પ્રતિક્રિયા મુક્ત કર્મથી બ્રહ્મ સુધી અને શુદ્ધ ભક્તિ સેવા સુધી. જ્યારે મનુષ્ય નિષ્કામ કર્મ યોગમાં લાગી જાય ત્યારે તે બધા જ કર્મો પ્રભુને સોંપી દે છે, કારણ કે તે કોઈ પણ કર્મના ફળને પામતો નથી, લેતો નથી અને ઈચ્છા ધરાવતો નથી. એનો અર્થ એમ કે તે કર્મ કરે છે અને તેના ફળ એ પ્રભુને સોંપે છે. આ રીતે સતત કામ કરતા રહેવાથી મનુષ્ય પોતે મુક્ત થાય છે, જેને આપણે લિબરેશન કહેવાય. શેનાથી મુક્ત થાય છે? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ 4 પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓથી તે મુક્ત થઈ જાય છે. તેને ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી. જ્યારે આ મુક્તિ આવે ત્યારે જો તે વ્યક્તિ ધીરે રહીને ભક્તિ સેવામાં જોડાઈ જાય તો તે ખૂબ જ આઈડિયલ કહેવાય છે, કારણ કે એ ભક્તિ સેવામાં જોડાઈ અને પ્રભુના વૈકુંઠ ધામે પહોંચી શકે છે. આ શ્લોકોમાં જીવાત્મા અને નિષ્કામ કર્મ યોગ, અનાસક્તિ કામ, સત્વગુણ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તે તેનું શરીર નથી. તે છેવટે બ્રહ્મ મંચ પ્રાપ્ત કરે છે. આ મંચ પર કૃષ્ણની સેવા કરીને ભક્તિ સાથે જીવાત્મા ભગવાનના સામ્રાજ્યમાં પહોંચે છે. આપણે હવે વિસ્તારમાં જોઈએ એનો અર્થ શું છે. લાઈટ દેખાય છે ને આપ સૌને? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. થેન્ક યુ. અસક્ત બુદ્ધિ સર્વત્ર ચિતાત્મા વિપાત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમા સંન્યાસે
નાતિ ગચ્છતિ. જે આત્મ સંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. જ્યારે મનુષ્ય ભૌતિક જગતથી અને તેના ભોગોથી કમ્પ્લીટલી ડિટેચ થઈ જાય, આમ તે અનાસક્ત થાય. એ અનાસક્ત વ્યક્તિ જ્યારે આત્મસંયમી હોય ત્યારે તે સંન્યાસનો અભ્યાસ કરતા કરતા સર્વોચ્ચ અવસ્થામાં પહોંચી શકે છે. અને એ અવસ્થા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થા તરીકે ઓળખાય છે. કર્મયોગથી જ્ઞાન યોગ સુધી કર્મ અને જ્ઞાન વિશે તો આપ બહુ સારી રીતે જાણો છો. જ્ઞાન યોગમાં કોણ જોડાઈ શકે? જે સ્વનિયંત્રિત છે અને સંપૂર્ણપણે અસંલગ્ન છે, તે જ્ઞાન યોગમાં જોડાઈ શકે છે. સ્વનિયંત્રિત એટલે પોતાની જાત પર સંપૂર્ણ કાબુ મેળવેલો અને સંપૂર્ણપણે અસંલગ્ન એટલે ભૌતિક જગતથી કમ્પ્લીટલી ડિટેચ થયેલો માણસ એ જ્ઞાન યોગમાં જોડાઈ શકે છે. આમ તે ત્યાગનો અભ્યાસ કરી શકે છે. ડિટેચમેન્ટ એન્ડ વૈરાગ્ય, ત્યાગ અને વૈરાગ્ય એ હંમેશા એક સાથે જતા હોય છે. ક્યારેય બે છૂટા પડતા નથી. આમ વ્યક્તિ જ્યારે આ સંસારનો ત્યાગ કરે ત્યારે તેનામાં વૈરાગ્ય ઓટોમેટિક આવતો હોય છે. પરિણામ શું આવે? જીવાત્મા પ્રતિક્રિયામાંથી મુક્તિનો ઉચ્ચતમ સંપૂર્ણ તબક્કો પ્રાપ્ત કરી શકે છે. જ્યારે તે ત્યાગ અને વૈરાગ્યમાં પૂર્ણ પરોવાય છે ત્યારે તે જીવાત્મા પ્રતિક્રિયામાંથી મુક્તિના ઉચ્ચતમ આસન પર જઈ શકે છે કે તેને પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસૈનેવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય વ્યાપરા. હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્તર રૂપ આ બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. આપણે જોયું કે મનુષ્ય જ્યારે સતત પ્રભુને સેન્ટરમાં રાખી અને તેનું સ્વધર્મ કર્મ કરતો રહે
તો તે પૂર્ણતા પામે છે. આ પૂર્ણતા પામ્યા પછી તે પોતે સર્વોચ્ચ બ્રહ્મભૂત સ્વરૂપ એટલે કે બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરી શકે, તેને માટે તેને સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ અને સર્વોચ્ચ જ્ઞાન સ્વરૂપની જરૂર પડે છે. તે કઈ રીતે થાય તે પ્રભુ હવે જણાવશે. નિષ્કર્ષ ઉપસંહાર ત્યાગની પૂર્ણતા તેના 50મા શ્લોકનો નિષ્કર્ષ હવે અહીં આપ્યો છે. બ્રહ્મ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. ભગવાન કૃષ્ણ હવે સંક્ષિપ્તમાં કહેવા જઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો કેવી રીતે પ્રાપ્ત કરી શકે અને તે બ્રહ્મ છે. સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો બ્રહ્મ અવસ્થા એટલે કે સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો અને ઉચ્ચતમ જ્ઞાનનો તબક્કો. પૂર્ણતા પણ સંપૂર્ણ અને જ્ઞાન પણ સંપૂર્ણ એવો જે ઉચ્ચ તબક્કો છે તેને બ્રહ્મ અવસ્થા કહેવામાં આવે છે. I think this is very simple to understand. પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાના શરીર મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ સાક્ષાત્કાર પદને પ્રાપ્ત કરે છે. એમાં સંદેહ નથી. ટૂંકમાં જ્યારે મનુષ્ય આટલી બધી વસ્તુઓ એક સાથે કરી શકે અને તે પણ બહુ જ સહેલું છે કરવું, કારણ કે એક વસ્તુ બીજી વસ્તુને મદદ કરતી હોય છે. જ્યારે બુદ્ધિથી શુદ્ધ થાવ ત્યારે ઓટોમેટિકલી મનનો સંયમ આવે. જ્યારે બુદ્ધિ અને મનનો સંયમ આવે ત્યારે વિષયોનો ત્યાગ થાય. આવું ત્યારે જ બની શકે જ્યારે તમે એકાંત સ્થાનમાં હો. ક્લબની વચ્ચોવચ બેઠા હો તો ના થાય. તમારે અલ્પાહારી રહેવું પડે અને જ્યારે તમે અલ્પાહારી હો ત્યારે શરીર, મન અને વાણી તમારા વશમાં સારી રીતે રહી શકે. સ્વાદિષ્ટ ભરપેટ કરેલું ભોજન પણ દશો કરતું હોય છે. સદા સમાધિમાં રહો, સંપૂર્ણપણે વિરક્ત, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓનો સંગ્રહ એ 6 વસ્તુઓથી તમે જો મુક્ત હો અને મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત હો તો તમને આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સાક્ષાત્કાર એટલે યુ નો ઓલ અબાઉટ યોર સેલ્ફ. તમારી જાત વિશે
તમે સંપૂર્ણ જાગ્રત જાણતા થાઓ. સર્વોચ્ચ પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરવી? આ સર્વોચ્ચ પૂર્ણતાને બ્રહ્મભૂત સ્ટેજ કહેવામાં આવે છે, અથવા તો બ્રહ્મભૂત મંચ અને શાંતિ પૂર્ણતા કહે છે. એકાંત જગ્યાએ રહેવું, થોડું ખાય અને તેના શરીર, મન અને વાણી શક્તિને નિયંત્રિત રાખે. શરીર, મન અને વાણી અગાઉ પણ આવી ગયા છે. ભૌતિક ખ્યાલોમાંથી જન્મેલા તમામ ખરાબ ગુણોથી મુક્ત થાય. હંમેશા તંદ્રામાં અને અલિપ્ત આ વ્યક્તિ સર્વોચ્ચ શાંતિ પ્રાપ્ત કરે છે. ખોટો અહંકાર, ખોટી તાકાત, ખોટો અભિમાન, વાસના, ક્રોધ અને ભૌતિક વસ્તુઓની સ્વીકૃતિ, આ બધાથી દૂર રહે. દ્રઢ નિશ્ચયથી મનને નિયંત્રિત રાખે. બુદ્ધિ દ્વારા શુદ્ધિકરણ થાય. ઇન્દ્રિય પદાર્થો છોડી દે. આસક્તિ અને નફરતથી સ્વતંત્રતા મેળવે. ત્યારે શાંતિ માટે ઉપમા એવી વ્યક્તિ જે ઈચ્છાઓના અવિરત પ્રવાહથી પરેશાન નથી, જે નદીઓની જેમ સમુદ્રમાં પ્રવેશ કરે છે, જે હંમેશા ભરાય છે પરંતુ હંમેશા સ્થિર રહે છે. ભગવદ્ ગીતા 2.70. આ સ્ટેજને બ્રહ્મભૂતા સ્ટેજ કે બ્રહ્મભૂતા મંચ, બ્રહ્મભૂતા પ્લેટફોર્મ કે શાંતિપૂર્ણતા કહી શકાય. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમા સર્વેષુ ભૂતેષુ સંભક્તિ લભતે પરમ. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ રાખતો નથી. તે જીવ માત્ર પર સમભાવ રાખે છે. તે અવસ્થામાંથી તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. પરમ બ્રહ્મનો અનુભવ એટલે કે ઈશ્વરનો અનુભવ. આ જે દિવ્ય અવસ્થા છે તે ઈશ્વરનો અનુભવ કરાવે છે અને ઈશ્વરનો અનુભવ થાય ત્યારે માણસ આનંદમય હોય, શોક કદી ન હોય, કશીય કામના ન હોય અને જીવ માત્રને સમભાવે એક સરખા ભાવે જોતો હોય. અને છેલ્લે બ્રહ્મભૂત અવસ્થા, બ્રહ્મભૂત ગુણાતીત રીતે સ્થિર છે તે, જે ગુણોથી પર છે અને સ્થિર છે તેને બ્રહ્મભૂત કહેવામાં આવે છે. અને ભક્તાણી લભતે પરમ, પછી તે મારી શુદ્ધ ભક્તિ સેવા પ્રાપ્ત કરે છે. પ્રસન્ન આત્મા, સંપૂર્ણ આનંદી, ન સોચતી ન કાંક્ષતી, કદી વિલાપ કે કશું મેળવવાની ઈચ્છા રાખતા નથી.
સમ સર્વેષુ ભૂતેષુ દરેક જીવ પ્રત્યે સમાન ભાવ રાખે. શ્લોક આ ઘણો અગત્યનો હતો. બ્રહ્મભૂત પરા પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ. અને કદાચ આજનો છેલ્લો શ્લોક ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યક્ષાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ સ્વરૂપે જાણી શકે છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. પ્રભુની ભક્તિમાં સંપૂર્ણપણે જો પડ્યા હો તો તેના મૂળ સ્વરૂપે પ્રભુને જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે મનુષ્ય પૂર્ણ ચેતનામાં પ્રવેશે છે અને ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરવા માટે તૈયાર હોય છે. હેતુમાં ચર્ચા છેલ્લા શ્લોકમાં સંપૂર્ણ સત્યને સમજવાની લાયકાત શું? કૃષ્ણને જાણવાનો એકમાત્ર રસ્તો શુદ્ધ ભક્તિ સેવા. શુદ્ધ ભક્તના માર્ગદર્શન હેઠળ ભક્તિ સેવા વિના સંપૂર્ણ સત્ય હંમેશા છુપાયેલું હોય છે. સંદર્ભ 7.25. કૃષ્ણ અને તેના સંપૂર્ણ ભાગોને માનસિક અટકળો દ્વારા અથવા બિનભક્તો દ્વારા સમજી શકાય નહીં. વિદ્વાન શિષ્યવૃત્તિ તથા માનસિક અટકળો અથવા યુનિવર્સિટીની ડિગ્રીઓ સંપૂર્ણ સત્ય જાહેર કરવામાં નિષ્ફળ જાય છે. બ્રહ્મભૂત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી કોઈની ભક્તિ સેવા કેવી રીતે શરૂ થાય છે? સવાલ છે. ભગવાન શ્રી કૃષ્ણને સાંભળવાથી. અત્યારે આપ જે સાંભળી રહ્યા છો તે ભગવાન શ્રી કૃષ્ણની કથા જ છે. સાંભળવાની અસર શું છે? બ્રહ્મભૂતનો તબક્કો વિકસે છે, ભૌતિક દૂષણ ઘટે છે, કોઈ પણ વ્યક્તિ પરમેશ્વરને સમજી શકે. પરમેશ્વરના આવાસમાં પ્રવેશવાની લાયકાત શું છે? જે કૃષ્ણના વિજ્ઞાન સાથે સંપૂર્ણપણે વિસંગત છે તે પ્રભુને સમજવાની લાયકાત ધરાવે છે. Any question, any doubt, any queries, any commentary, any addition?
કોઈને પણ કોઈ સવાલ હોય તૃપ્તિ માતાજી, હરે કૃષ્ણ. માતાજી તમારો અવાજ કપાય છે. માતાજી તમારો અવાજ કપાય છે. તૃપ્તિ ઓઝા માતાજી, હરે કૃષ્ણ. બાકીના બધાને સંભળાય છે કે નહીં? હા ના, પ્રભુજી નથી આવતો સંભળાય છે. પ્રભુજી. એનો અવાજ નથી આવતો. તૃપ્તિબેનનો તૃપ્તિ અવાજ નથી માતાજી આવતો. કદાચ લેફ્ટ થઈ ગયા. ના, છે. અચ્છા માળા કરવાની છે એમ કહી છે પ્રભુજી. અચ્છા અચ્છા. હા, એવો મેસેજ આવ્યો છે તૃપ્તિ માતાનો. માળા કરવાની છે. ઓકે. કાલે રહી ગયું હતું ને બંને એટલે. હા હા હા. નારાયણી સુનૈના માતાજી અને વિક્રમી કૃષ્ણદાસ પ્રભુજી, આપ માળા શરૂ કરાવો. એક હા માળા પ્રભુજી. કરવાની. પ્લીઝ ગો અહેડ. ઓકે પ્રભુજી. બધા માળા લઈ લેજો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે પ્રભુજી, રામ રેકોર્ડિંગ સ્ટોપ રામ કરો. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 કૃષ્ણ